नमो नमः। सर्वं कुशलम्? उत्तमम्। अहमपि कुशलम् अस्मि। अधुना अहं वासरायाः कृते वार्तालापं करोमि। वासराः 7 सन्ति। यदा सोमवासरः, मङ्गलवासरः, बुधवासरः, गुरुवासरः, शुक्रवासरः, शनिवासरः एवं रविवासरः च 7 वासराः सन्ति। આપણે 7 વારના નામ વિગતે જોયા, ખરું ને? તો ચાલો હવે અદ્ય, યહ અને શ્વઃ વિશે વિગતે અભ્યાસ કરીએ. તો અદ્ય એટલે આજે, યહ એટલે ગઈકાલે અને શ્વઃ એટલે આવતીકાલે. તો જુઓ, અદ્ય સોમવાસરઃ તર્હિ યહ રવિવાસરઃ એવં શ્વઃ મંગલવાસરઃ. તો આપણે જોઈ શકો છો કે અદ્ય સોમવાર એટલે કે આજે સોમવાર હોય તો યહ એટલે કે ગઈકાલે રવિવાર હોવો જોઈએ અને શ્વઃ એટલે કે આવતીકાલે મંગળવાર. બરાબર? હજુ આગળ જોઈએ, યહ શુક્રવાસરઃ એટલે કે ગઈકાલે શુક્રવાર છે તો અદ્ય આજે કયો વાર હોય? શનિવાસરઃ અને શ્વઃ એટલે આવતીકાલે રવિવાસરઃ. એ જ રીતે શ્વઃ રવિવાસરઃ તર્હિ યહ શુક્રવાસરઃ એવં અદ્ય શનિવાસરઃ. તો મિત્રો આ રીતે અદ્ય, યહ અને શ્વઃનો પ્રયોગ કરી આપણે વારને યથાસ્થાને ગોઠવીએ. તો જો આગળ જોઈએ, અદ્ય મંગલવાસરઃ તર્હિ શ્વઃ કઃ વાસરઃ? ચિંતયતુ. उत्तरं पश्यतु, श्वः बुधवासरः. यः कः वासरः? यः सोमवासरः. આટલું સમજાઈ ગયું ને? હવે તમારી જાતે તમારે જવાબ લખતા જવાના છે. તો જો, યહ શનિવાસરः તર્હિ શ્વः કः વાસરः? ટિપ્પણી પુસ્તકે लिखतु. श्वः सोमवासरः. अद्य यदि यः शनिवासरः तर्हि अद्य कः वासरः? आम्, उत्तमम्. अद्य रविवासरः. श्वः बुधवासरः. तर्हि अद्य लिखतु लिखतु. नाम, उत्तमम् उत्तमम्. अद्य मंगलवासरः. एवं यः, यः कः वासरः? सत्यं, यः सोमवासरः अस्ति. तो मित्रों, મને લાગે છે કે વાસરાહ એટલે કે વાર, 7 વાર જે છે એના વિશે હવે તમને બધું સમજાઈ ગયું છે, ખરું ને? તો ચાલો અહીં સુધી આપણો આ પાઠ રાખીશું. ફરી પાછા નવા પાઠમાં મળશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય તો સંસ્કૃતમ.